નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગણેશ વિસર્જનમાં પાંચમા દિવસના ગણપતિને ભાવભીની વિદાય. અંબાજી ખાતે આજથી થયો ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ. લાખો માઈ ભક્તો ઉમટી પડશે. GFKC દ્વારા સ્માર્ટ ટેલેન્ટ મેનેજમેન્ટના ઉદ્દેશથી ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો કરાયો પ્રારંભ. શહેરમાં રાઈસ ટેક એક્સપોનું આયોજન. રાજ્ય સહિત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ચાલી રહ્યો છે, ત્યારે ઘણી જગ્યાએ શહેર ગલી ઘરોમાં ગણપતિની સ્થાપના કર્યા બાદ 1, 3, 5 દિવસે ગણપતિનું વિસર્જન ખૂબ જ હર્ષોલ્લાસથી કરાઈ રહ્યું છે. જેમાં મંગળવારે અમદાવાદ શહેરમાં ગણપતિ વિસર્જન કરાયું હતું. ભક્તોએ ગણપતિની પૂજા અર્ચના કરી, આરતી કરી, અબીલ ગુલાલની છોડો ઉડાડી વાતે ગાતે ગણપતિ બાપા મોરિયા, પુંડા વચ્ચી લોકરિયા, 1, 2, 3, 4 ગણપતિનો જય જયકાર સાથે વાતે ગાતે નીકળી સાબરમતી નદી ના રિવરફ્રન્ટ ખાતે મ્યુનિસિપાલિટી દ્વારા ઉભા કરાયેલા કુંડમાં તેમજ ભદ્રેશ્વરના આરે તથા જમાલપુર બ્રિજના નારણઘાટ જેવા સ્થળોએ મોટી સંખ્યામાં ગણપતિનું વિસર્જન કર્યું હતું. જેમાં ગણપતિના વિસર્જન વખતે ઘણા લોકોની આંખો પણ અશ્રુભીની થઈ હતી. ગઈકાલે ગણેશ મહોત્સવનો 5મો દિવસને હોવાથી 5 દિવસની માનતાવાળા ગણપતિની વિદાય કરવામાં આવી હતી. આ વિદાયમાં મોટી સંખ્યામાં લોકો વાતે ગાતે ગણપતિને સાબરમતી નદી કિનારે તેમજ મ્યુનિસિપાલિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા કુંડમાં તેમને વિદાય આપી હતી. વિદાય વખતે સૌ લોકો ખૂબ જ ધામધૂમપૂર્વક તેમજ ઢોલ નગારા સાથે અને અબીલની છોડો વચ્ચે બાપાને વિદાય આપતા ફરી વખતે આવવાની પણ પ્રાર્થના કરી હતી. ઘણા લોકોએ સાબરમતી નદી તેમજ તૈયાર કરેલા કુંડ આગળ જઈ બાપાની આરતી તેમજ ધૂન ગઈ અને વિદાય આપી હતી. આમ સાંજે ગણપતિ વિદાયના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જગતજનની આદ્ય શક્તિના ધામ એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માટે ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વખતે સૌ પ્રથમવાર લાઈવ વેબકાસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલશે, જેમાં અંદાજે 30 લાખથી વધુ માઈ ભક્તો દર્શન કરવા ઉમટી પડશે. આ વખતે માઈ ભક્તોને ગબ્બરની પરિક્રમા કરવાનો પણ લાભ મળશે. વરસાદને ધ્યાનમાં રાખીને અંબાજીના 20 કિલોમીટરને ફરતે તમામ રોડ પર પદયાત્રીઓ માટે 2 કિલોમીટર દીઠ વોટરપ્રૂફ ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. દાંતા, હિંમતનગર, આબુ તેમજ ગબ્બરની પાછળ વિરમપુર રોડ પર વોટરપ્રૂફ ટેન્ટમાં પદયાત્રીઓને આરામ કરી શકશે. મેળા દરમિયાન મંદિર સવારે 6 વાગ્યાથી ખુલશે અને આરતી થયા બાદ 6:45 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. આમ માઈ ભક્તોને રાત્રે 1:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે. આ ઉપરાંત રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રીનફિલ્ડ નોલેજ સેન્ટર દ્વારા GFKC ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય દ્વારા નોકરી માટેની પાત્રતા વધારવાનો છે. આ પ્રયાસ ITTE અમદાવાદ સેન્ટરના સહયોગથી પેરેમેન્ટ કંપનીની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગ તરીકે હાથ ધરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં સામાન્ય રીતે ઉદ્યોગો તથા ખાસ કરીને નાના અને મધ્યમ કદના એકમો કુશળ માનવ બળની તંગી અનુભવી રહ્યા છે, ત્યારે બીજી તરફ નોકરી શોધતા યુવાનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને એમાં ઘણા લોકો યોગ્ય નોકરી મેળવવા માટે સંઘર્ષ પણ કરી રહ્યા છે. આ સ્થિતિ માત્ર ગુજરાતમાં જ છે તેવું નથી, પણ દેશના તમામ ભાગોમાં આ પરિસ્થિતિ છે. આ સંજોગોમાં GFKC દ્વારા આકરા સંશોધન અને ચર્ચા પરામર્શ અને એક સ્માર્ટ ટેલેન્ટ મેનેજમેન્ટ પ્રક્રિયા વિકસાવવામાં આવી છે અને GFKC ઇન્ટર્નશિપ પ્રોગ્રામ
એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે યોગ્ય ઉમેદવાર પસંદગી કરી શકાય અને સઘન તાલીમ દ્વારા તેનામાં કૌશલ્ય નિર્માણ કરી શકાય. આ પ્રોગ્રામ અંગે વિગતો આપતા GFKCના ચેરમેન GD પટેલે જણાવ્યું કે અમે તાજેતરમાં પ્રથમ પાયલોટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને પ્રથમ બેચ માટે 300 થી વધુ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. તેમાંથી 24 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે બ્રહ્મચારીની વાડીમાં રાઈસ પ્રોસેસિંગ ટેકનોલોજી પરનો 22મું ત્રિદિવસીય ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કોન્ફરન્સ તારીખ 5 થી 7 સપ્ટેમ્બર 2014 ના રોજ આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં રાઈસ મિલ, દાળ, પલ્સ અને મસાલા તથા અન્ય એગ્રો ઇન્ડસ્ટ્રીઝના લોકોનું આંતરરાષ્ટ્રીય કક્ષાના રાઈસ એન્ડ એગ્રોટેક એક્સપો 2014માં સ્વાગત કરવામાં આવશે. આ પ્રદર્શનમાં દેશ તથા વિદેશની તમામ મશીનરીઓ બનાવતી કંપનીઓ પણ ભાગ લઈ રહી છે. આ મેગા ઇવેન્ટને અખિલ ગુજરાત રાઈસ મિલ ઓનર એસોસિએશન અને ધી બાવલા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનનો સહયોગ સાંપડી રહ્યો છે. આ એક્સપોનું શુભારંભ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવનાર છે. આ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ અને સમૃદ્ધિ માટે રાઈસ ટેક એક્સપો એ જીવનભર સમર્પિત રહી રાઈસ મિલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે એક પ્રતિભાશાળી પ્લેટફોર્મ તરીકે પોતાને રજૂ કરશે. આ એક ખુલ્લી હકીકત છે કે રાઈસ ટેક એકમાત્ર એવો ખ્યાલ છે કે જેણે હજારો રાઈસ મિલને પોતાનું જૂની કલર મિલ્સને આધુનિકમાં બદલી શકશે. છેલ્લી 21મી ઇવેન્ટ રાઈસ ટેક એક્સપો અને કોન્ફરન્સ ખૂબ જ સફળતાપૂર્વક યોજાયા બાદ આ બીજો એક્સપો યોજવામાં આવી રહ્યો છે, જેમાં રાઈસ મિલને લગતા લોકો તેમજ રાઈસ મિલરો તેમની અદ્યતન મશીનરી અંગેની જાણકારી મેળવશે. ये दूसरी बार अहमदाबाद में हो रहा है. पहली बार हम 2009 में लगाया था. अभी राइस टेक एक्सपो ये 22nd का प्रोग्राम टोटल कंट्री में यहाँ अहमदाबाद में रखा था. अभी इसमें कम से कम 50 कंपनीज उनके मशीनरी लेके दिखाने के लिए, डिस्प्ले करने के लिए अभी आ रहे हैं. 3 दिन का प्रोग्राम है. पहला दिन इनाग्रेशन होगा और माननीय मंत्री जी भूपेंद्र सिंह चुड़ासमा चीफ गेस्ट कार्यक्रम में भाग लेने वाले हैं. और इसमें मेन ऑब्जेक्टिव क्या है, जो राइस चावल जो प्रोडक्शन में जो बढ़ोतरी लाना है और क्वालिटी में बढ़ोतरी लाना है. अच्छा यील्डिंग, राइस यील्डिंग मिलिंग में इंक्रीज होना चाहिए. और जो धान किसान इतना मेहनत से प्रोड्यूस कर रहा है, वो धान को मिलिंग में सही का इंसाफ होना है. अच्छा यील्डिंग से अच्छा क्वालिटी से हम लोगों को अच्छा क्वालिटी का राइस को सप्लाई करने के पोजीशन के लिए ये प्रोग्राम किया जाएगा. રાઈસ ટેક પ્રદર્શન અને સેમિનાર જ્યાં જોવામાં આવેલા તેવા વિજયવાડા, હૈદરાબાદ, ન્યૂ દિલ્હી, રાયપુર, બેંગ્લોર, કોલકાતા, ચંદીગઢ, ચેન્નઈ, અમદાવાદ, ભુવનેશ્વર, પટના, લખનઉમાં પણ તેને ખાસી એવી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા બ્રહ્મચારીની વાડી ગ્રાઉન્ડમાં ખરીદનાર અને વેચનારને સારી એવી તક મળી રહેશે. મશીનરી અને માર્કેટિંગ એજન્સીઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને દેશને વિવિધ જગ્યાએથી આવેલા લોકો પણ અહીંયા ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શનમાં ભારત અને વિદેશમાંથી 30 થી વધારે કંપનીઓ ભાગ લઈ રહી છે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.